કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાનો સન્માન સમારોહ યોજાયો। સંકલ્પ દિવસે હજારોની મેદની ઉમટી પડી। અમદાવાદના પાલડી રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા તુષારભાઈ ચૌધરીના પદગ્રહણ કાર્યક્રમમાં ગુજરાતનું સુકાન સોંપ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની જનમેદની ઉમટી પડી હતી। આ માનવ મેદની વચ્ચે કોંગ્રેસના નેતાઓએ સંકલ્પ દિવસે કોંગ્રેસના મહિલા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પૂર્વ સાંસદો અને ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી, પૂર્વ ધારાસભ્યશ્રીઓએ ગુજરાત સેવાદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ અને એઆઈસીસીના સેક્રેટરીશ્રીઓ, જિલ્લા અને તાલુકાના સેવાદળ સૈનિકો, જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો અને કાર્યકર્તાઓ સહિત ઉપસ્થિત રહી ગુજરાતના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાને પુષ્પમાળાથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ ગુજરાતમાંથી ખૂણેથી ખૂણે આવેલ કોંગ્રેસના નેતાઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, મહિલાઓ અને યુવાનો લાખોની મેદની વચ્ચે કોંગ્રેસના સાંસદો, ધારાસભ્યો અને નેતાઓએ સંકલ્પ કર્યો હતો કે ભારત દેશમાં બેરોજગારી, મોંઘવારી, પ્રાઇવેટીકરણ, બળાત્કાર, હત્યાઓ, તોફાનો, અન્યાય, અત્યાચાર સામે મેદાને ઉતરવું પડશે તેવું આહવાન કર્યું હતું। જે લડી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે, એવા લોકો મંચ ઉપર છે અને મારી આંખ સામે ઓડિયન્સમાં બેઠા છે અને ગુજરાતના તાલુકે તાલુકે, ગામે ગામ બેઠા છે। આપણા બધાનો આ પરિસ્થિતિમાં એક જ જીવન મંત્ર હોઈ શકે, જે પણ શહેરમાં છો, જે પણ મોહલ્લામાં છો, જે પણ તાલુકામાં છો, જે પણ ગામમાં છો, રાહુલજીએ કીધું એ પ્રમાણે ડરો મત અને લડી લો, છેલ્લા શ્વાસ સુધી લડી લો। આ ગુજરાત એ ફક્ત ભારતીય જનતા પાર્ટીએ, આરએસએસે જે કોમવાદની લેબોરેટરી બનાવી, જે પૂંજીપતિઓ માટે સંસાધનની લૂંટ બચાવી, એ ફક્ત આરએસએસ, બીજેપીના લોકોનું કે ફક્ત પૂંજીપતિઓનું નથી। આ ગુજરાત એ નાના વેપારીઓનું છે, સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના માણસોનું છે, દલિતોનું, આદિવાસીઓનું, પછાતોનું, ખેડૂતોનું, મજદૂરોનું, મહિલાઓનું અને બેરોજગાર યુવાનોનું પણ આ ગુજરાત છે। લોકોના સંવિધાનિક અધિકારો છીનવાયા છે। જે ગુજરાતમાં તાનાશાહીનું રાજ ચાલે છે, જે ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓએ સરકારી તિજોરી લૂંટવાનું કામ કર્યું છે, જે ગુજરાતે ગુજરાતના યુવાનોની રોજગારી છીનવી છે, જે લોકોએ બેન દીકરીઓની ઇજ્જત આબરૂ બચાવવા માટે જે કાયદો હોય, પોલીસ હોય, એને પોતાના ઉત્સવો, તાઇફાને તોડ પાણી માટે વાપરે છે, એ શાસનને બદલવા માટેની આ જવાબદારી અને જવાબદારી અમિત ચાવડા પહેરીને બેસી ગયા, તિરંગા છોડીને દોરંગા પહેરતા શરમ ના આવી એ લોકોને। એમને જઈને આપણે પૂછવું પડશે કે તમે આ જ્યારે પહેરીને નીકળો છો, આ દોરંગા તિરંગાની વાત એટલા માટે કરું છું મુકુલજી, આજે સૌનું સદભાગ્ય છે કે એવા દિવસે અમિતભાઈ પદગ્રહણ કરી રહ્યા છે। આ દેશના તિરંગા ઝંડાને જ્યારે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીએ અને આઝાદીમાં લડવાવાળા લોકોએ એ 22 જુલાઈ 1947 માન્યતા આપી, એક ઝંડા દિવસ છે, એટલે આપણા બધા માટે ખૂબ આજે માન અને સન્માનનો દિવસ છે। આ એવો ઝંડો, એવો તિરંગો ઝંડો કે જે ઝંડા માટે નહીં અને કોંગ્રેસના કાર્યકર્તાઓ લાઠી ખાધી, ગોળી ખાધી, જેલ ગયા, પણ ક્યારે માફી ના માંગી। એક ગોરા સામે લડ્યા તો ચોરાની શું વિસાદ છે।